એક સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ ચરમ પર છે ત્યારે સાબરકાંઠાની તલોદ નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં મતદાન બહિષ્કારના બેનરો લાગ્યા છે। અહીં પાણી નહીં તો વોટ નહીંના બેનરો લાગતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે। સ્થાનિકોનું કહેવું છે કે વર્ષો જૂની પાણીની સમસ્યા અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી। ચૂંટણી આવે એટલે સમસ્યાના ઉકેલના માત્ર ઠાલા વચનો જ અપાય છે પણ ઉકેલ નથી આવતો। खोटा वायदाओथी कंटाळेली जनताए आखरे मतदान बहिष्कारनुं शस्त्र उगाम्युं छे। जोवानुं रह्युं के पाणीनी समस्या सामे तंत्रना पेटनुं पाणी हले छे के नहीं। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મામલો અત્યારે ગરમાયો છે। વાત છે તાલોદ નગરપાલિકાના વોર્ડ નંબર 4માં જ્યાં જનતા સોસાયટીમાં બેનર લગાવવામાં આવ્યું છે પાણી નહીં તો વોટ નહીં તે બાબતમાં વિરોધ સાથે પ્રદર્શન કરવામાં આવ્યું છે અને બેનર લગાવવામાં આવ્યું છે। આપણી સાથે સ્થાનિક મહિલાઓ અને સ્થાનિક સોસાયટીના લોકો જોડાયા છે, તેમની સાથે ચર્ચા કરીશું કે સમગ્ર મામલે શું છે। બેન, કેવી સમસ્યા નડી રહી છે કે જે પાણી મુદ્દે જે બેનર લગાવવામાં આવ્યો છે, કઈ સમસ્યાઓ નડી રહી છે? પાણી તો દર વર્ષનો પ્રોબ્લેમ છે। શિયાળામાં બી પ્રોબ્લેમ હોય છે તો ઉનાળામાં તો એ વર્ષ થઈ જાય છે। ઉનાળામાં તો અમુક વખતે અમારે ટેન્કર મંગાવવા પડે છે। આ દર વખતે 5 વર્ષનું હોય છે કે ઇલેક્શન આવ્યા એટલે અમે આમ કરશું પણ પછી કંઈ થતું નથી। બધા પ્રોબ્લેમ્સ એમને ખબર હોય છે પણ ખાલી ઇલેક્શન પૂરતું હોય છે કે અમે આમ કરશું, તમે આમ કરજો, વોટ આપજો। પણ આ વખતે જો અમારા પાણીનો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય તો વોટ નહીં મળે। हमारे घर एक्चुअली દર વખત મહેમાન આવે તો અમારે ટેન્કર મંગાવવું પડે। દર વખત ચૂંટણી આવે, દર વખત લોકો વાયદા કરે કે હા અમે તમને પાણી આપીશું, આ વ્યવસ્થા કરીશું, આ કરીશું, પણ કોઈ થતું નથી। પાણી નથી તો વોટ નથી। કાંઈક દર વખત અમારે ટેન્કર મંગાવવું અમને મોંઘું પડે, બરોબર। અમે મિડલ ક્લાસવાળા એટલું બધું ના હોય કે અમે ટેન્કર દર વખત મહેમાન આવતા હોય એટલે અમે ટેન્કર મંગાવીને આપણું ઘરનું બધું પૂરું કરતા હોઈએ, બરાબર। એટલે માટે પાણીની બહુ તકલીફ છે, એટલે અમે પાણી નહીં તો વોટ નહીં। ગટરનો પણ પ્રોબ્લેમ છે અને પાણીનો પણ પ્રોબ્લેમ છે, એટલે આજ સુધી આ કામ થતું નથી અને દર વખતે આ જ પ્રશ્ન હોય છે। જ્યારે વોટ લેવાના થાય એ વખતે બધા આવે છે અને પછી કોઈ જોવા પણ આવતું નથી। આ વસ્તુથી ત્રસ્ત થઈ ગયા છીએ। અમે કોઈ પક્ષના વિરોધી નથી, કોઈ વ્યક્તિ વિરોધી નથી। અમારું નિવારણ કરી આલાવા એવો વ્યક્તિ અમારા જો વોટ આપીએ અમે આપવા જ ઈચ્છે છે કે અમારું મતદાન થવું જોઈએ, પણ મતદાન કરવા માટે અમે આ વસ્તુ પહેલાં અમારું પ્રોબ્લેમ સોલ્વ થાય તો જ મતદાન કરીશું। અમે નવી સોસાયટીઓ થાય છે, નવી લાઈનો નખાય છે, પાણીની વ્યવસ્થા ત્યાં પૂરી પાડવામાં આવે છે। અમારી સોસાયટી 65 વર્ષ જૂની છે સાહેબ, અને પાણીનો પ્રશ્ન અમારો હલ થતો નથી આજ દિન સુધી। અમે આ વર્ષે પણ ફરી અમે એ જ બેનરો અને એ જ અમારા સૂત્રો સાથે સાહેબ વિરોધ સાથે ઉતર્યા છીએ। પાણી નહીં તો વોટ નહીં સાહેબ। અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। આ સાથે બધાને મોટરો ચાલુ કરીને લાઇટ બિલ ભરીને પાણી ચડાવવું પડે। સીધું જે કિચનમાં કે બાથરૂમમાં કે ટાંકીમાં પાણી આવવું જોઈએ, પ્રેશરથી પાણી જ નથી આવતું। ટેન્કરોથી પાણી ભરવું પડે છે। 3-3, 4 દિવસ સુધી પાણી ના આવે તો પછી પાણી પીવાનું બી ના મળે અમને લોકોને। જો મહેમાન આવ્યો તો મહેમાનને એમ કહેવું પડે કે ભાઈ આવતા જ નહીં તમે અત્યારે, તો એટલી બધી તકલીફો હોય છે અમને લોકોને। બોટલો લેવી પડે છે, પાણીની બોટલો। કહી શકાય કે કેટલાય વર્ષોથી જે માંગ હતી હજી પૂર્ણ થવા આવી નથી, અને જ્યારે પણ ઇલેક્શન આવે, ચૂંટણી ઢંઢેરો પીટાય ત્યારે રજૂઆત કરવામાં આવે ત્યારે માત્ર ને માત્ર વાયદાઓ આપવામાં આવતી હોય છે, પણ જે સોસાયટીના રહીશોની માંગ ઠેરની ઠેર છે તેને લઈને બેનર લગાવવામાં આવે છે। હાલમાં પાણી નહીં તો વોટ નહીંના બેનર લગાવીને પોતાનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ।